સમાચારમાં આગળ વાત સુરતની તો સુરતમાં આરટીઆઈના નામે રૂપિયા પડાવવાનો જે ખેલ છે તે ખેલનો હવે પર્દાફાશ થયો છે। આરટીઆઈના નામે રૂપિયા પડાવનારની ધરપકડ કરાઈ। એસઓજીએ કથિત પત્રકાર બળવંત વારિયાની ધરપકડ કરી છે। 25,000 રૂપિયા લેતા પોલીસે તેને ઝડપી પાડ્યો। અમરોલીમાં વેદાંત રેસિડેન્સીમાં રૂપિયા લેવા ગયો હતો। કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા દીપક વસાવાએ કરી હતી ફરિયાદ। વારંવાર ફોન કરી બાંધકામ તોડી દેવાની ધમકી આપતો હતો, ત્યારે જે આ ધમકી આપનાર ખંડણીખોર છે તેની ધરપકડ કરવામાં આવી છે। દીપક વસાવા કે જેઓએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને એસઓજીએ કથિત પત્રકાર બળવંત વરિયાની ધરપકડ કરી। આગળ વાત દ્વારકાની તો દ્વારકામાં ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કલ્યાણપુરમાં દબાણો જે ગેરકાયદે હતા તે દૂર કરવામાં આવ્યા। ભોગાત ગામે અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। તો દ્વારકાના કલ્યાણપુરમાં ગેરકાયદે જે દબાણો હતા તે દબાણો દૂર કરાયા। અસામાજિક તત્વોના જે દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે। અસામાજિક તત્વો પર કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર રાજ્યમાં જે અસામાજિક તત્વોની જે યાદીઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કોઈનું પણ ગેરકાયદે બાંધકામ હોય તો તેને તોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે દ્વારકામાં પણ આજે આ પ્રકારે કામગીરી કરવામાં આવી। ભોગાત સામે ગેરકાયદે જે દબાણ હતા તે હટાવવામાં આવ્યા।